નમસ્કાર સર. સર, અમે જે સંસ્થાની અંદર કામ કરી છે એનું નામ છે સેપસોપ. અગાઉ તમે ક્યારેય નામ સાંભળેલું છે સર? ઓકે, તો વેલકમ યુ સર. સક્સેસ સપોર્ટ સિસ્ટમ હેઠળ સર આપનું હાર્દિક સ્વાગત છે. અમારી સંસ્થા વન ગોલ, વન પેશન અને વન ટીમ ઉપર સર કામ કરે છે. हमारी संस्थाનું સર પૂરું નામ સેફ એન્ડ સિક્યોર ઓનલાઈન માર્કેટિંગ પ્રાઇવેટ લિમિટેડ है। આ તસવીરની અંદર તમે જે બિલ્ડિંગ જોઈ રહ્યા છો એ મારી સંસ્થાની હેડ ઓફિસ છે। A324 જનકપુરી ન્યૂ દિલ્હીની અંદર આવેલી છે। પૂરા ભારત વર્ષની અંદર જે પેમેન્ટ અને પ્રોડક્ટનું ટર્નઓવર થાય છે આ 3 બટા બિલ્ડિંગના માધ્યમથી થાય છે સર। આ અમારી સંસ્થાના 5 મહાન ડાયરેક્ટર છે જેણે આ સંસ્થાની સ્થાપના કરી। શરૂઆતની અંદર 2 અને લાસ્ટની અંદર 3 વચ્ચે છે એને કદાચ તમે સર ટીવીની અંદર મીડિયાની અંદર જોયા હશે, શ્રી રવિશંકરજી મહારાજ છે જેની હામાની આયુર્વેદિક અને એજ્યુકેશન પ્રોડક્ટ આવે છે જે અમારી કંપનીમાં અટેચ રહીને કામ કરે છે। અમારી સંસ્થાનું છે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત એમના હસ્તે થાય છે। ટૂંકમાં અમારી સંસ્થાની અંદર એને ગુરુદેવ તરીકેનું સ્થાન મળેલું છે। અમારી સંસ્થા વિશે સર તમને થોડીક ડીપમાં જાણકારી આપી દઉં તો આ સંસ્થાની સ્થાપના 14 ડિસેમ્બર 2000ના રોજ થઈ હતી। હમણાં ડિસેમ્બર મહિનો ગયો ને ત્યારે 23 વર્ષ પૂરા થયા અને 24મા વર્ષની અંદર સર મંગલ પ્રવેશ કરેલો છે। આ સંસ્થાની શરૂઆત મેં અગાઉ કીધું એમ 5 મહાન ડાયરેક્ટરે કરી હતી। આજે લગભગ 1 કરોડથી વધારે લોકો આની અંદર કામ કરી રહ્યા છે। અમારી સંસ્થા કંપની અધિનિયમ 1956ની અંતર્ગત રજીસ્ટર્ડ થયેલી છે અને અમારી સંસ્થા સર એક પ્રાઇવેટ લિમિટેડ કંપની है जो ISO 9001 2015ની અંદર સર્ટિફાઈડ છે અને અમારી સંસ્થા મિનિસ્ટ્રી ઓફ કન્ઝ્યુમર અફેર की વેબસાઇટ ઉપર સર તમે સર્ચ કરશો ને તો 4થા નંબર ઉપર રજીસ્ટર થયેલી છે। અમારી સંસ્થા કે બારે વિશે આપને કોઈ પણ ડીપમાં જાણકારી સર જોતી હોય તો MCA ની ગવર્મેન્ટની વેબસાઇટ છે www કન્ઝ્યુમર હેલ્પલાઇન ગવર્મેન્ટ ઇન અને આ અમારી સંસ્થાની પર્સનલ વેબસાઇટ છે www.sepsopindia.com। તો તમે આ બંને વેબસાઇટ ઉપરથી સર ડીપમાં પણ જાણકારી મેળવી શકો છો। અમારી સંસ્થા का सर हमेशा बढ़ने वाले 5 कार्य क्षेत्र છે। અમારી સંસ્થા એવા કાર્યક્ષેત્ર ઉપર સર કામ કરે છે કે જ્યાં સુધી માનવ જીવન રહેવાનું ત્યાં સુધી આ દરેક કાર્યક્ષેત્રનો ગ્રોથ થતો રહેવાનો। એક પણ ક્ષેત્ર એવું નથી કે ડાઉન જવાનું છે, જેમાં શિક્ષા છે, સેહત છે, ફેશન છે, ટેકનોલોજી છે અને સુરક્ષા પદ્ધતિ છે। તો સર શરૂઆતના 4 ક્ષેત્રો વિશે તમને શરૂઆતમાં સમજૂતી આપું અને સુરક્ષા પદ્ધતિ વિશે સર તમને લાસ્ટમાં સમજાવીશ। શિક્ષાની વાત કરું તો સર વિશ્વની આ પહેલી એવી ભગવદ્ ગીતા છે જે આખી બોલતી ભગવદ્ ગીતા છે, અમારી સંસ્થાએ બનાવેલી છે। આખી ડિજિટલ છે, ધાતુની બનેલી છે અને એની સાથે આ વિડીયો ફ્યુઝ આવે છે જેની મદદથી પૂરા શ્લોકને સ્કેન કરે છે અને સંભળાવે છે, એ પણ 14 લેંગ્વેજની અંદર આખી ડિજિટલ છે। એવી જ આ સંપૂર્ણ હનુમાન ચાલીસા એ પણ આખી ધાતુની બનેલી છે, આખી ડિજિટલ છે અને યંત્રની મદદથી સ્કેન કરીને સર સંભળાવે છે। અને એવી જ રીતે વર્તમાન સમયની અંદર સર રામાયણ આખી ડિજિટલ અમારી સંસ્થાએ લોન્ચ કરી છે। એની સાથે આ એક યંત્ર આવે છે 3 in 1, એની મદદથી સર આખી રામાયણને સ્કેન કરે છે અને એ પણ ધાતુની બનેલી છે અને 14 લેંગ્વેજની અંદર સર સંભળાવે છે। એવી જ રીતે સર સ્માર્ટ ટોકિંગ પેડની વાત કરું તો સર 18 બુકોનો આખો કોમ્બો આવે છે। વર્તમાન સમયની અંદર 1 થી 7 ધોરણમાં બાળકો ભણતા હોય તો એમના માટે અંગ્રેજી હિન્દી શીખવા માટે ખૂબ જ ઉપયોગી આ બુકો છે અને આખી ડિજિટલ છે। આ સ્માર્ટ ટોકિંગ ટેડની મદદથી એ પણ ચાર્જેબલ આવે છે। કોઈના એ સ્કેન કરે છે બુકને, જેમ કે A ફોર એપલ, B ફોર બનાના, આખી સ્ટોરીને સ્કેન કરે છે અને 12 લેંગ્વેજની અંદર સંભળાવે છે। સર વર્તમાન સમયની અંદર આપણે જાણીએ છીએ કે બાળકોને મોબાઈલની લત ખૂબ લાગેલી છે, તો આ બુકોને કારણે ધીમે ધીમે બાળકને મોબાઈલની લત પણ છૂટી જશે અને બાળક રમતા રમતા અભ્યાસની અંદર પોતાનું મન ઓરોવી લેશે। તો આમાંથી કોઈ પણ વસ્તુ જીવનની અંદર માત્ર વન ટાઈમ ખરીદી કરી તમે આ બિઝનેસની અંદર એન્ટ્રી કરી શકો છો અને અહીંથી તમને લાખો રૂપિયા ઇન્કમ કમાવાની સર તક મળે છે। એ ઉપરાંત સેહતને લગતી જે બધી આયુર્વેદિક હર્બલ પ્રોડક્ટો આવે છે ને સર, એ આ બધી પ્રોડક્ટો હર્બલ પ્રોડક્ટો પણ અમારી સંસ્થાની અંદર સર અવેલેબલ છે। પર્સનલ કેરની વાત કરું તો સર આ બધી વસ્તુઓ આપણે સવારથી લઈ અને સાંજ સુધી ઉપયોગ કરતા જોઈએ છીએ। ફેશનની વાત કરું તો સર તમે કાપડની દુનિયાની અંદર રેમંડનું નામ સાંભળ્યું છે, જે અમિતાભ બચ્ચન સર ટીવી સિરિયલમાં જે એડ કરે છે ને
એ રેમન્ડનું સુટલેન્સ છે, બ્રુગોરિયન સુટલેન્સ છે, ગ્રાસિમ ગ્રાન્ડોનું સુટલેન્સ છે. મહારાષ્ટ્રની જે દિગ્ગજ ટીવી સિરિયલની અંદર જે સપ્લાયનું સર કામ કરે છે ને, એ લાવણિયાની સાડી છે, લાવણિયા લેડીઝ સૂટ છે, જેનોવિટર જેકેટ છે. આ બધી વસ્તુ પણ અમારી સંસ્થાની અંદર સર અવેલેબલ છે. ફેશનની તો ઘણી બધી સર, જણા કહેતા ને જેનોનું જીન્સ પહેરું છું, તો જેનોના જીન્સથી લઈ સ્કોટ મોડાના ટી શર્ટથી રેમન્ડ શર્ટ સુધીની ઘણી બધી વસ્તુઓ સર અમારી સંસ્થાની અંદર અવેલેબલ છે. સર ફેશનની પણ ઘણી બધી વસ્તુઓ આપણે જે રોજબરોજ ઉપયોગ કરી છે, બધી વસ્તુ પણ અવેલેબલ છે. ટેકનોલોજીની વાત કરું તો મેજિક મિસ્ટ ડિફ્યુઝર છે, શેફ ટ્રાવેલ બેગ છે, સ્માર્ટ ટિફિન છે. આ બધી વસ્તુ પણ અમારી સંસ્થાની અંદર સર અવેલેબલ છે. રસોઈની અંદર સર કિચનની અંદર મિકાસાનું નામ તમને સાંભળ્યું છે. ખાસ કરીને સર 7 સ્ટાર હોટલોની અંદર જે રોયલ ડિનર સેટ ડબલ બર્તનની અંદર સર બર્તનનો ઉપયોગ થાય છે. જે રોયલ ડિનર સેટ આવે છે, માનો કે કોઈ પણ વસ્તુની અંદર ઉપરથી ગરમ વસ્તુ નાખો, નીચે પકડો તો એ વાસણની અંદર, એ બર્તનની અંદર ગરમ લાગે નહીં. તો આખો રોયલ ડિનર સેટ છે. રસોઈ કા સામાન, પ્રેશર કુકર, કવાઈ તવા, ફ્રાય પેન, આમાંથી કોઈ પણ વસ્તુ સર જીવનની અંદર માત્ર વન ટાઈમ ખરીદી કરી 200 બિઝનેસ વેલ્યુના કોમ્બા સાથે તમે આ બિઝનેસની અંદર એન્ટ્રી કરી શકો છો સર. અને સર અહીંથી તમને લાખો રૂપિયા ઇન્કમ કમાવાની તક મળે છે. સર આપણી પાસે શોપિંગ કરવાના 3 રસ્તા હોય સર. આપણે સમજવા શીખ્યા ત્યારથી આ જ વસ્તુ કોઈને કોઈ જગ્યાએથી લેતા જ આવ્યા છે. જેમ કે રિટેલ સ્ટોર છે, દુકાન છે, મોલ છે. તો ત્યાં શું, તો કે જે કિંમત લખેલી એ કિંમતે આપણે પૈસા આપી દઈએ, બીજા હાથે વસ્તુ લઈ લઈએ, ત્યાં આપણો સંબંધ ખતમ થઈ જાય છે. આ જ વસ્તુ ઘણી વખત આપણે ઓનલાઈન પ્લેટફોર્મ જેમ કે ફ્લિપકાર્ટ છે, એમેઝોન એપ ઉપરથી પણ મંગાવતા હોય છે. ત્યાં પણ આપણે કુશક% ડિસ્કાઉન્ટમાં પૈસા આપી દઈ, બીજા હાથે વસ્તુ લઈ લઈ, ત્યાં પણ સર આપણો સંબંધ ખતમ થઈ જાય છે. આ જ વસ્તુ સર જીવનની અંદર દુકાન બદલી કરીને એક વખત માત્ર શેપ શોપમાંથી ખરીદવાની છે સર. એક જીવનની અંદર જો માત્ર 1 પોઈન્ટ દુકાન બદલી કરવાથી સર લાખો રૂપિયા ઇન્કમ કમાવાની તક મળતી હોય, તો મારા મતે સર એક વખત દુકાન બદલી કરવી જોઈએ કે નહીં? ઓકે સર, તો હું તમને જે સર સમજાવી રહ્યો છું એ અમારી સંસ્થાનો બિઝનેસ પ્લાન છે સર. તમે ખૂબ શાંતિથી સાંભળજો. તમે આ બિઝનેસની અંદર 200 બિઝનેસ વેલ્યુના કોમ્બા સાથે શરૂઆત કરો ત્યારે તમારી પોઝિશન સર યુ હોય છે. આ જ માહિતી સર તમે અન્ય કોઈ રિશ્તેદાર ફ્રેન્ડને આપો ને એ પણ 200 બિઝનેસ વેલ્યુના કોમ્બા સાથે આ કામગીરીની શરૂઆત કરે, તો સર આપણે એક્સ્ટ્રા કામ શરૂઆત કરે તો સર એની અમારી સંસ્થા 500 રૂપિયા આપે છે. અને સર જ્યાં સુધી આ માહિતી તમને દેતા ન આવડે ત્યાં સુધી તમારે આપવાની નથી. અને અમારો ફૂલ સપોર્ટ હોય છે. ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે કામગીરી કરી શકાય છે. અને આ જ માહિતી સર અન્ય કોઈ રિશ્તેદાર ફ્રેન્ડને આપો ને એ પણ 200 બિઝનેસ વેલ્યુના કોમ્બા સાથે કામગીરીની શરૂઆત કરે, તો એના પણ અમારી સંસ્થા 500 રૂપિયા આપે છે. અને અમારી સંસ્થા સર પેર ઉપર પૈસા આપે છે. એક પેર કમ્પ્લીટ થાય એટલે 1000 રૂપિયા આપે, પ્લસ 200 રૂપિયા બોનસ આપે. ટોટલ ઇન્કમની વાત કરું એક પેર ઉપર તો 1400 રૂપિયા થઈ. અને એ પણ વીકલી પેમેન્ટ કરે છે. માનો કે દર ગુરુવાર ટુ ગુરુવાર અઠવાડિયાનું જે પણ આપણે કામ કર્યું એ આપણી ગુરુવારે આપણી આઈડી ઉપર શો થાય છે અને શુક્રવારે આપણા ખાતાની અંદર સર જમા થઈ જાય છે. અને સર જ્યારે પણ આપણી આવક 10,000 કરતાં વધારે થાય ત્યારે 5% TDS કપાઈને રકમ જમા થાય છે. TDS એટલા માટે કાપવામાં આવે છે કે અમારી સંસ્થા સર ગવર્મેન્ટના તમામ રૂલ્સને ફોલો કરે છે. અને અહીંથી તમે જે કાંઈ રકમ કમાવો છે એ તમારી વ્હાઇટ મની છે સર. આ જ માહિતી સર આપણે કોઈ ત્રીજા રિશ્તેદાર ફ્રેન્ડને આપીને એ પણ 200 બિઝનેસ વેલ્યુના કોમ્બા સાથે કામગીરીની શરૂઆત કરે સર, તો કોઈ પણ ક્ષેત્રની અંદર સર એક્સ્ટ્રા કામ કરો તો એક્સ્ટ્રા પૈસા મળવાના જ છે. તો તમને અહીંયા 500ના 9 ગુણ્યા એટલે કે 4500 રૂપિયા મળે છે. એટલે 1 વીકની ઇન્કમની વાત કરું, એવું જરૂર નથી કે આ 3 લોકોની ટીમ 1 વીકમાં થઈ જાય, 1-2 દિવસમાં થઈ જાય તો પણ નો પ્રોબ્લેમ. ટૂંકમાં જ્યારે પણ આપણી આ પોઝિશન થાય છે ત્યારે 5900 આપણા ખાતાની અંદર જમા થાય છે. અને અમારી સંસ્થાની અંદર સર અહીંયા આપણું પહેલું લેવલ હોય છે QC લેવલ, એ પાર થાય છે. ઉના અથવા તો નજીકની હોટલની અંદર અમારું એક ફંક્શન હોય છે જ્યાં તમને તમારા ફેમિલીને બોલાવી ફૂલમાળા ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવે છે. અને હજારો લોકો છે સર તમને બોલવાનો મોકો આપે છે. સર આપણે જે કામ કરી રહ્યા છીએ તો કરવાનું જ છે, એની સાથે સાથે આપણો જે વધારાનો સમય છે સર અહીંયા ઇન્વેસ્ટ કરવાનો છે. હવે આ કામને સર આપણે સરળતાથી કઈ રીતે કરી શકીએ, તો ટીમ બનાને કા આસાન તરીકા સર તમને સમજાવું તો સર આપણે
એક દિવસની અંદર સવાર સાંજ ઓનલાઈન ઓફલાઈન એક પ્લાન કરી તો અઠવાડિયાના સર કેટલા દિવસ હોય? 7 દિવસ હોય. તો આપણે 7 લોકો સુધી આ પ્રોપર જાણકારી પહોંચાડી શકીએ સર. છતાં પણ જો આપણે કદાચ રોજ સર ટાઈમ ન મળે પણ સર અઠવાડિયાની અંદર આપણે એટલો ટાઈમ તો જરૂર મળી જાય કે આપણે કમસે કમ 2 લોકો સુધી આ પ્રોપર જાણકારી પહોંચાડી શકીએ. તો પણ સર વર્ષની અંદર કેટલા વીક હોય? 52 વીક હોય. એક વીકની અંદર માત્ર 2 લોકોને આ માહિતી પહોંચાડી તો આપણે એક વર્ષની અંદર 104 લોકો સુધી સર આ માહિતી પહોંચાડી શકીએ. સર 104 લોકો સુધી પ્રોપર જાણકારી પહોંચાડી તો આપણી સાથે વિશ્વાસ અને ભરોસો કરી અંદાજિત કેટલા ટકા લોકો 40, 50, 60% લોકો આપણી સાથે કામ કરવા આવી શકે? 40 છોડો સર 20 તો આપણી સાથે આવી શકે ને, પણ અમારી સંસ્થા છે ને સર 10% રેશિયો પર કામ કરશે. માત્ર 10 લોકો આપણી સાથે એક વર્ષની અંદર કામગીરીની શરૂઆત કરીને તો પણ સર આપણે અહીંથી 4 વર્ષની અંદર સફળ થઈ જશું. સર માત્ર 10 લોકો આવવાથી આપણે કઈ રીતે સફળ થઈ જાય? તો હું સર તમને ટીમ વર્કની તાકાત સમજાવું. એક બાજુ યર લઈ લઈ, બીજી બાજુ ટીમ લઈ લઈ. પહેલું વર્ષ છે, માત્ર 10 લોકોએ આ કામગીરીની શરૂઆત કરી તો અહીંયા અમારી 3XX સિસ્ટમ કામ કરે છે, સક્સેસ સપોર્ટ સિસ્ટમ, કે જે 10 વ્યક્તિને કોર બનાવી દે છે. કોર એટલે અહીંયા સર અમારી એક એજ્યુકેશન સિસ્ટમ કામ કરે છે, સવાર સાંજ ઓનલાઈન ઓફલાઈન તાલીમ હોય છે. આ 10 વ્યક્તિને કોર બનાવી દે છે. કોર મતલબ હું તમને જે બિઝનેસ પ્લાન સમજાવી રહ્યો છે એ બિઝનેસ પ્લાન કઈ રીતે સમજાવવો, ગૂગલ ઉપર આઈડી કઈ રીતે બનાવી, ઓનલાઈન પેમેન્ટ કઈ રીતે કરવું, અને સર કામ અહીંયા પ્રમોશનનું કરવાનું છે. અને જાણે અંજાને અમે કરતા જ હોઈએ છીએ કે આ વસ્તુ છે અહીંયા સરસ મળે છે, એ જ કામ સર આપણે અહીંયા કરવાનું છે. અને બીજા વર્ષે સર આ 10 લોકોને આપણે કામ શીખવાડી દીધું તો આપણું કામ વધવાનું જ છે. બીજા વર્ષે આ 10 લોકોની આપણી ટીમ પણ માત્ર 10% રેશિયાથી કામ કરશે ને તો પણ સર આપણી ટીમ 100 લોકોની થઈ જશે. સર આ ગુણાત્મક બિઝનેસ છે, મલ્ટી લેવલ બિઝનેસ છે. ત્રીજા વર્ષે આ 100 લોકોની ટીમ પણ માત્ર 10% રેશિયાથી સર આગળ વધશે ને તો પણ સર આપણી 1000ની ટીમ થઈ જશે. અને સેમ ડુપ્લિકેશન ચોથા વર્ષે આ 1000 લોકો પણ માત્ર 10% રેશિયાથી કામગીરી કરશે ને તો પણ સર આપણી ટીમ 10,000ની થઈ જશે. સર એવું જરૂરી નથી કે 10,000ની ટીમ 4 વર્ષની અંદર થઈ જ જોવી જોઈએ. ઈમાનદારી, મહેનત અને લગનથી કામ કરો ને 2-2.5 વર્ષ 3 વર્ષની અંદર થઈ જાય તો પણ નો પ્રોબ્લેમ, 5 કે 6 વર્ષ થાય તો પણ નો પ્રોબ્લેમ. જ્યારે પણ સર આપણી 10,000ની ટીમ થાય ને ત્યારે અમારી સંસ્થા રિટાયરમેન્ટ કરી દે છે. સર આજે આપણે ખ્યાલ છે કોઈ પણ ક્ષેત્રની અંદર રિટાયર થવું હોય તો જ્યાં સુધી આપણા શરીરની અંદર જોમ જુસ્સો તાકાત હોય ત્યાં સુધી સર આપણે ભાગતા રહેવું પડે છે. પણ અહીંયા સર 40 વર્ષનું કામ આપણે માત્ર 4 વર્ષની અંદર કરી શકીએ છીએ. જ્યારે સર આપણી 10,000ની ટીમ થાય ને ત્યારે સર આપણી પોઝિશન ડાયમંડની હોય છે. અને અમારું એક સેલિબ્રેશન હોય છે 7 સ્ટાર હોટલની અંદર, જ્યાં પતિ પત્ની અને આપણા પૂરા ફેમિલીને બોલાવી હજારો લોકોની વચ્ચે 51 કિલોની ફૂલમાળા, પતિ પત્ની બંનેને સોનાનો તાજ પહેરાવી સન્માનિત કરવામાં આવે છે અને હજારો લોકો વચ્ચે બોલવાનો મોકો આપે છે. સર આ ફંક્શન એટલું જબરજસ્ત હોય છે કે આપણા મેરેજ કરતા પણ મોટું ફંક્શન હોય છે, ટૂંકમાં આપણા બીજા મેરેજ થતા એ પ્રકારનું. અને હમણાં જ અમે ફેબ્રુઆરીની અંદર સર જયપુરની અંદર લક્ષ્મણજી ચૌધરી સરનું ડાયમંડ ફંક્શન રૂબરૂ જોઈને આવ્યા. કારણ કે સર આપણે જે ક્ષેત્રની અંદર કામ કરીએ એ ક્ષેત્રની માહિતી પણ આપણી પાસે તમામ હોવી જોઈએ. સર વર્લ્ડ ટૂરની વાત કરું તો અહીંયા ટાર્ગેટ હોય છે 50 દિવસ 100 દિવસના. એ સર ટાર્ગેટને આપણે ફાઇટ કરીને તો કંપનીના ખર્ચે દુબઈ, ગોવા, થાઈલેન્ડ, યુરોપ, ગ્રીસ ફરવા પણ જઈ શકીએ વિદેશોની અંદર. અને સર ફરવા ન જવું હોય તો એની જે કઈ રકમ થતી આપણા ખાતાની અંદર સર જમા કરી દઈશું. હમણાં જ સર અમારી ટીમના 3 થાઈલેન્ડના ટાર્ગેટ એપ્રિલ મહિનાની અંદર પૂરા થયા છે. સર એ પણ અમારું ક્યારે નોકરીથી સર આ સપનું સાકાર નહોતું થયું, એ સપનું સર અહીંયા આપણે પૂરું કરી શકીએ છીએ. બીજું અચીવમેન્ટની વાત કરું તો સર અહીંયા અમારા વર્ષો વીકલી માસિક અચીવમેન્ટ હોય છે, વોશિંગ મશીન, ટીવી, ફ્રીજ, લેપટોપ. એ ટાર્ગેટને સર ફાઇટ કરો ને તો એ વસ્તુ પણ મેળવી શકીએ. સર આ વિદેશ ફરવાનું થયું, માન સન્માનની વાત થઈ, અચીવમેન્ટની વાત થઈ, પણ એની સાથે સાથે સર ઇન્કમની વાત કરું કે જે માત્ર આપણે 4 વર્ષ સમય ઇન્વેસ્ટ કર્યો છે. તો આવકની વાત કરું તો આપણી 10,000ની ટીમ થઈ. તો અગાઉ જ મેં કીધું સર કે અમારી સંસ્થા પેર ઉપર પૈસા આપે છે, મતલબ જોડી ઉપર. એક પેર ના 1,000 રૂપિયા એટલે 10,000 ભાગ્યા 2 એટલે ટોટલ સર આપણી પેર કેટલી થઈ? 5,000 પેર થઈ. એક પેરના કેટલા આપે? 1,000 રૂપિયા આપે. તો સર 4 સાલની માત્ર આપણે જે સમય ઇન્વેસ્ટ કર્યો છે એની આવકની વાત કરું તો સર એક બાજુ પેર લઈ લી, એક બાજુ રકમ લઈ લી, ટોટલ આવક થઈ સર 50 લાખ રૂપિયા.
સર શું તમને ભરોસો આવે કે તમે 4 વર્ષ અહીંયા માત્ર પાર્ટ ટાઈમ કામ કરીને તમારા કામની સાથે સાથે સર તમે અહીંયા 50 લાખ રૂપિયા કમાઈ શકો? ઓકે સર, મને પણ સર શરૂઆતની અંદર ભરોસો નહોતો, પણ સર આ મલ્ટી લેવલ માર્કેટિંગ છે. આજે આપણે જે કામ કરી રહ્યા છીએ સર, એક્ટિવ ઇન્કમ છે. આપણે ભાગતા રહીશું, આપણે કામ કરતા રહીશું, ત્યાં સુધી જ ઇન્કમ આવવાની છે. પણ સર અહીંયા એકવાર જો નેટવર્ક બનાવી લીધું ને તો સર આપણા માટે નેટવર્ક કામ કરે છે, અને એટલા માટે સર આ શક્ય બને છે. સર બીજી અગત્યની વાત છે રોયલ્ટી ઇન્કમ. મોટા ભાગના લોકો અહીંયા ક્લાસ 1, 2 અધિકારીઓ જે કામ કરે છે ને, તો એ સર મોટા ભાગના લોકો અહીંયા રોયલ્ટી ઇન્કમ માટે કામ કરે છે. સર રોયલ્ટી ઇન્કમ વિશે તમે કઈ જાણો છો? ઓકે સર, તો હું તમને સમજાવું. આમ તો રોયલ્ટી ઇન્કમ 4-5 ક્ષેત્રોની અંદર આપવામાં આવે છે. પેલું છે વૈજ્ઞાનિકોનું, જે જુદા જુદા ક્ષેત્રોની અંદર સંશોધન કરતા હોય. માત્ર કે આ છે થોમસ એડિસન, જેણે આ બલ્બની શોધ કરી. આજે આ વ્યક્તિ દુનિયામાં નથી, પણ જ્યાં સુધી એના બલ્બ બજારની અંદર વેચાતા રહેશે ત્યાં સુધી એના પરિવારને સર કુશક પર્સન્ટ રોયલ્ટી ઇન્કમ મળતી રહેશે. એવી જ રીતે જે રાઇટર છે, જે લોકો બુક લખે છે, જ્યાં સુધી એની બુક સર સેલ આઉટ થતી રહેશે, બજારમાં વેચાતી રહેશે, ત્યાં સુધી એના પરિવારને સર રોયલ્ટી ઇન્કમ મળતી રહે. એવી રીતે સિંગર છે, એવી જ રીતે ચોથું ક્ષેત્ર છે સેપ્સો. સર જ્યારે આપણી 10,000ની ટીમ થાય ને, ત્યારે અમારી સંસ્થા 3 પેઢી સુધી લગાતાર રોયલ્ટી ઇન્કમ આપે છે. એ પણ સર અઠવાડિયાના 2 લાખ અને મહિને 8 લાખ રૂપિયા. એક વખત સર અહીંથી આપણે સફળ થઈ ગયા ને, તો સર આપણી 3 પેઢી સુરક્ષિત થઈ જાય છે. મતલબ 3 પેઢીમાં કોઈને નોકરી કરવાની જરૂરત પડતી નથી. આ સૌથી મોટી તાકાત છે. સર મારી સ્લાઇડના માધ્યમથી તમને કુશક પર્સન લોકો ઉદાહરણના તौर પર સમજાવું. બાકી સર તમે યુટ્યુબ પર સર્ચ કરશો ને સેપ્સોપ ડાયમંડ, તો એક અભણ વ્યક્તિથી લઈ અને ક્લાસ 1 અધિકારી સુધીના લોકોએ પોતાની જિંદગી અહીંયા બદલી છે. આ મિસ્ટર હરિનારાયણ ચૌધરી સર છે, જે નાગોરના વતની છે ને પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર નોકરી કરે છે. સરને આજે આ બિઝનેસની અંદર 9 વર્ષ થયા. 9 વર્ષની અંદર સર આજે ક્રાઉન લેવલ બટર છે. મતલબ સરની નીચે આજે 16 ડાયમંડ છે. અને સરે આજે પોલીસની નોકરી પણ છોડી દીધી. વર્તમાન સમયની અંદર સર આપણે જાણીએ છીએ કે નોકરી મેળવવી તો અઘરી છે, પણ છોડવી તો એના કરતાં પણ મુશ્કેલ છે. પણ સર આજે આ બિઝનેસના માધ્યમથી કરોડો રૂપિયા અહીંથી લઈ રહ્યા છે. સર આજે અહીંથી રિટાયર છે 33 વર્ષની યંગ ઉંમરમાં. પર વીક 2 લાખ રૂપિયા અને મહિને 8 લાખ રૂપિયા સર અહીંથી લઈ રહ્યા છે. 8,24,749 સરનો 1 વીકનો રેન્ક ઇન્કમ સાથેનો ચેક છે. આ મિસ્ટર લક્ષ્મણજી ચૌધરી છે. મેં કીધું ને, અમે જયપુર સાહેબનું ફેબ્રુઆરી મહિનામાં જે ડાયમંડ ફંક્શન જોવા ગયા હતા. સર રેલવે પોલીસમાં નોકરી કરે છે, અને રેલવે પોલીસની સાથે સાથે છેલ્લા 5 વર્ષથી સર આ પાર્ટ ટાઈમ બિઝનેસ કરે છે. આ બિઝનેસના માધ્યમથી સરે આજે એની સેલેરીને ક્રોસ કરી લીધી છે. સર આજે અહીંથી પર વીક 2 લાખ મહિને 8 લાખ રૂપિયા લઈ રહ્યા છે. 6,30,643 સરનો રેન્ક ઇન્કમ સાથેનો 1 વીકનો ચેક છે. આ મિસ્ટર હીરારામ ચૌધરી છે. હમણાં સ્કૂલની અંદર પ્રિન્સિપાલ છે, નાગોરના વતની છે મારી. અને સર પણ આ છેલ્લા 5 વર્ષથી એની નોકરીની સાથે સાથે એના વાઇફના નામે પાર્ટ ટાઈમ બિઝનેસ કરે છે. સરે 2 વર્ષ પહેલા જ એની સેલેરી 1,30,000 એનો પગાર છે એને ક્રોસ કરી લીધી છે. સર પણ આજે 5 વર્ષની અંદર અહીંથી રિટાયર છે. પર વીક 2 લાખ મહિને 8 લાખ રૂપિયા લઈ રહ્યા છે, અને 4,62,467 છનનો રેન્ક ઇન્કમ સાથેનો 1 વીકનો ચેક છે. અને તમે જોઈ શકો છો સર 5% TDS કપાઈને ખાતામાં 4,39,341 જમા થયેલો સાદો મેસેજ છે. સર દેશ વિદેશની યાત્રાની વાત કરું તો સર મિસ્ટર હીરારામ ચૌધરી જે પ્રિન્સિપાલ છે, જેણે હમણાં જ એપ્રિલ મહિનાની અંદર 16 તારીખે દુબઈનો ટાર્ગેટ ફાઇટ કર્યો. આ મિસ્ટર ખેમુ દેસાઈ છે, જે ઇન્ડિયન આર્મીની અંદર જોબ કરે છે. હમણાં જ ઉના ક્રિષ્ના હોટલની અંદર અમારી કોર ટ્રેનિંગ હતી 3 દિવસની અંદર, ત્યાં આવ્યા હતા. ત્યારે મેં જ્યારે એના ખાતાની અંદર સર રૂબરૂ જોયું ને, ત્યારે મને ખ્યાલ આવ્યો કે એક આર્મીની અંદર તો તમે જાણો છો કે સર 24 કલાકની ડ્યુટી હોય, છતાં પણ એ વ્યક્તિ જો 3 વર્ષની અંદર 3,500નું સર એનું નેટવર્ક છે. મને એમ થયું કે આર્મીની અંદર રહીને આ વ્યક્તિ જો આટલું કામ કરી શકતા હોય સર, એની કરતાં આપણી પાસે વધારે સમય હોય તો આપણું સક્સેસનો રેશિયો પણ સર વધી જવાનો. ત્યારથી મેં કામગીરીની સર શરૂઆત કરી, અને મારો સક્સેસ પણ સારું એવું મળ્યું છે સર. એમણે અહીંથી યુરોપનો ટાર્ગેટ ફાઇટ કર્યો. આ મુકેશ ચારણિયા છે, ઉનાનું નાનું એવું ગામ છે કાજળી, ત્યાંના વતની છે. સર પણ ઇન્ડિયન આર્મીની અંદર જોબ કરે છે. એણે અહીંથી થાઇલેન્ડનો ટાર્ગેટ ફાઇટ કર્યો હતો. આ મિસ્ટર મુકેશ પામકજી છે, અહીંયા ભીંગરડ ગામ છે ને ઉનાનું, ત્યાંના વતની છે. સરને કેસરિયા મોબાઈલની દુકાન છે, અને છેલ્લા 2 વર્ષથી અંદર સર આ પાર્ટ ટાઈમ બિઝનેસ કરે છે. એણે પણ અહીંથી હમણાં જ એપ્રિલ મહિનાની અંદર સાંભાઈનો ટોપનો જે ટાર્ગેટ છે ચીનની અંદર આવેલું, એ પણ અહીંથી ટાર્ગેટ પાર કર્યો હતો.
આ મિસ્ટર ધર્મેન્દ્રભાઈ છે, અહીંયા દેલવાડાના જ વતની છે, ગેરેજમાં કામ કરે છે. એણે પણ અહીંથી દુબઈનો ટાર્ગેટ ફાઇટ કર્યો હતો. અને આ મિસ્ટર ભરતજી રાઠોડ જાફરાબાદ કોલેજની અંદર પ્રોફેસર છે અને એની સાથે સાથે સર છેલ્લા 4 મહિનાથી આ પાર્ટ ટાઈમ બિઝનેસ કરે છે. એમણે પણ અહીંથી થાઈલેન્ડનો ટાર્ગેટ ફાઇટ કર્યો હતો. એટલે સર અહીંથી દેશ વિદેશ જવાના આપણા સપના પણ પૂરા થાય છે. સૌથી અગત્યની સર આ સંસ્થાની અંદર મને કોઈ ગમતી બાબત હોય તો એ છે ફેમિલી સિક્યુરિટી. જબરજસ્ત છે સર. આ તસવીરની અંદર સર તમે જે જોઈ રહ્યા છો ને એ સ્વર્ગીય શ્યામ સુંદરજી છે, જેમણે 2003ની અંદર આ સેપ્સો બિઝનેસની શરૂઆત કરી હતી. ખૂબ લગન, ઈમાનદારી અને મહેનતથી સરે કામ કર્યું છે. સર માત્ર 2 જ વર્ષની અંદર એટલે કે 2005ની અંદર સર અહીંથી ડાયમંડ થઈ ગયા. પણ અને આ બિઝનેસને દ્વારા સરના તમામ સપનાઓ પૂરા થઈ રહ્યા હતા. પણ સર જિંદગીનું તો કાંઈ નક્કી નથી. આજે આપણે 2 ભાઈઓ બેઠા છે, કાલે શું થવાનું છે. 6 જુલાઈ 2007ના રોજ રાત્રિના સમયે કાર દુર્ઘટનાની અંદર સરનું અચાનક અવસાન થયું. અચાનક અવસાન થવાને કારણે એના પરિવારની અંદર અને અમારા નેટવર્કની અંદર ખૂબ શોક, આઘાતની લાગણી જન્મી. પણ સર વાત કરું ને તો 7 જ દિવસની અંદર એમની આઈડી છે, એમના પત્ની છે સુષ્માજી, એમના નામે ટ્રાન્સફર કરવામાં આવી. સર આજે કોઈ પણ ક્ષેત્રની, કોઈ પણ ગવર્મેન્ટ ક્ષેત્ર લઈ લો કે કોઈ પણ નોકરી કે આપણે ત્યાં કામ કરતા હોય, આપણે કશું પણ થઈ જાય સર તો એ પદ આપણા પરિવારને નથી મળતું. પણ સર આ બિઝનેસની અંદર આપણે એક વખત આઈડી લગાવી કામગીરીની શરૂઆત કરી પછી આપણી જેવડી પણ ટીમ હોય 50, 100, 500, 1000 તો એ આઈડી આપણા પરિવારની નામે ટ્રાન્સફર થાય છે. અને 3 પેઢી જ્યાં સુધી આપણી ટીમ કામ કરતી રહે ત્યાં સુધી એ પ્રમાણેની રોયલ્ટી ઇન્કમ સર આપણા પરિવારને મળતી રહે. સર જ્યારે મૃત્યુ પામ્યા ત્યારે સરનું 17,000નું નેટવર્ક હતું. સર નથી આ દુનિયાની અંદર પણ એનું નેટવર્ક તો કામ કરતું જ રહેવાનું. આજે 17,000માંથી 4 લાખના નેટવર્કનું સર પહોંચ્યું છે. ઇન્દિરા ગાંધી નેશનલ સ્ટેડિયમની અંદર જ્યારે એના પૂરા પરિવારને 2018ની અંદર બોલાવવામાં આવ્યા અને ત્યારે લાખો લોકોની મેદનીની વચ્ચે એને પૂછવામાં આવ્યું. કારણ કે આપણી ઘરે કોઈ કમાવનાર ન હોય છતાં પણ લગાતાર રકમ આવતી હોય તો કોઈ પૂછવાનું જ છે કે આ રકમ ક્યાંથી આવે છે. ત્યારે સુષ્માજીને પૂછવામાં આવ્યું તો સુષ્માજીએ કીધું એમના પત્નીએ કે મારા પતિદેવ છે સેપ્સોપ નામની મહાન સંસ્થાની અંદર પાર્ટ ટાઈમ બિઝનેસ કરતા હતા, ત્યાંથી આ રોયલ્ટી ઇન્કમ આવે છે. અને જ્યારે 2018ની અંદર એને બોલાવવામાં આવ્યા ત્યારે 11 કરોડ રૂપિયાના ખાતાની અંદર જતા રહ્યા હતા. અને આજે પર વીક 2 લાખ અને મહિને 8 લાખ રૂપિયાનો પરિવાર લઈ રહ્યો છે. આજે એને કોઈ જ પ્રકારની ખામી નથી. ખામી હોય તો માત્ર શ્યામ સુંદરજીની છે. સર આવા 18 લોકો છે કે જે મૃત્યુ પછી પણ અમારી સંસ્થામાંથી રોયલ્ટી ઇન્કમ લઈ રહ્યા છે. સર થેન્ક યુ. કેવું લાગ્યું?